આજનું રાશિફળ આજે 28 મે આજના મંગળવારના દિવસે આ 3 રાશિના જાતકોને મળી શકે છે ભાગ્યનો સાથ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ મનોરંજક કાર્યક્રમમાં ભાગ લેવાનો રહેશે. ઉત્સાહથી ભરપૂર હોવાથી તમે તમારા કામ સરળતાથી પૂર્ણ કરી શકશો. તમારી પારિવારિક સમસ્યાઓ ફરીથી માથું ઉચકી શકે છે, જે તમને પરેશાન કરશે. તેને દૂર કરવા માટે તમારે પરિવારના વડીલ સભ્યોની સલાહ લેવી પડશે. આજે તમારી આવકમાં વધારો થવાને કારણે તમે ભવિષ્ય માટે કોઈ પણ રોકાણની યોજના બનાવી શકો છો. તમારા મગજમાં કોઈ નવો વિચાર આવી શકે છે, જેને તમારે તમારા વ્યવસાયમાં તરત જ અમલમાં મૂકવો પડશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેવાનો છે. તમારી સંપત્તિમાં વધારો થતાં તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમે તમારા જીવનમાં નવો ઉત્સાહ જોશો. નવા પરિણીત લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમે તમારા ભવિષ્યને લઈને કેટલીક યોજનાઓ બનાવશો, પરંતુ જો તમારા માતા પિતા તમને કોઈ સલાહ આપે છે તો તમારે તેનો અમલ કરવો જ જોઈએ. આજે તમારા વિરોધીઓ સક્રિય રહેશે, જેમને તમે તમારી ચતુરાઈથી સરળતાથી હરાવી શકશો. તમે તમારા જીવનમાં એક નવી શરૂઆત કરશો, જેને કારણે તમારા સપના પણ પૂરા થશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે તણાવપૂર્ણ રહેશે. જો તમે કોઈ વાતને લઈને તણાવમાં છો તો તમારે તેને દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે. તમે તમારા કોઈ પણ લક્ષ્યને સરળતાથી પૂર્ણ કરી શકશો. આજે તમે તમારા કાર્યને પૂર્ણ કરવા માટે તમારી મહેનતમાં કોઈ કસર છોડશો નહીં. તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળશે. તમારા પરિવારના લોકોની ભાવનાને કારણે તમે ખોટા નિર્ણય લઈ શકો છો. તમારા ઘરે મહેમાનના આગમનથી વાતાવરણ ખુશનુમા રહેશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે. તમને તમારા કાર્યમાં સંપૂર્ણ સફળતા મળશે. જો તમે ભાગીદારીમાં કોઈ કામ કર્યું છે તો તેમાં પણ તમને સારી કમાણી થશે. તમારા નસીબના સિતારા ચમકશે અને તમે તમારા વ્યવસાયમાં નવા માર્ગો દ્વારા પૈસા કમાવવાનો પ્રયાસ કરશો, જેમાં તમને ચોક્કસપણે સફળતા મળશે. કોઈ પણ બાબતમાં ઘમંડ ન બતાવો, નહીં તો તમે તેમાં ભૂલ કરી શકો છો. તમને તમારી માતાને તમારી ભાવનાઓ વ્યક્ત કરવાનો મોકો મળશે. વિદ્યાર્થીઓએ શિક્ષણમાં આવતી સમસ્યાઓને દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે સાવધાન રહેવાનો રહેશે. તમારા મનમાં સ્પર્ધાની ભાવના રહેશે. વૈવાહિક જીવનમાં કોઈ મુદ્દાને લઈને તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે. તમને કોઈ કામ પૂર્ણ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે, જેને માટે તમે તમારા પિતા સાથે વાત કરી શકો છો. તમારા બાળકો તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરશે. તમારે કોઈની સાથે ખૂબ જ કાળજીપૂર્વક વાટાઘાટો કરવી પડશે, નહીંતર તમે જે કહો છો તેનાથી તેમને ખરાબ લાગશે. વિદ્યાર્થીઓએ પોતાનું કામ સમજી વિચારીને કરવું જોઈએ. તમને તમારા પ્રિયજનો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. તમારા કેટલાક સોદા ફાઇનલ થઈ શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમે તમારી આવક વધારાના સ્ત્રોતો પર સંપૂર્ણ ધ્યાન આપશો. જો તમે કોઈ નવું કામ શરૂ કરશો તો તે તમારા માટે સારું રહેશે. તમારી કીર્તિમાં વૃદ્ધિ સાથે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં.
તમે તમારી આવક વધારવા માટે કોઈ પણ બાબતમાં શરમાશો નહીં, જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત કરશે. જો તમને વ્યવસાયમાં તમારા અટવાયેલા પૈસા મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. પરિવારના કોઈ સભ્યના લગ્નની પુષ્ટિ થઈ શકે છે, જેનાથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમારા બાળકો તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરશે. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. જે લોકો પાર્ટનરશિપમાં કોઈ ધંધો શરૂ કરી રહ્યા છે તેઓ તેનાથી વધુ નફો મેળવી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે તમારા વશીકરણથી લોકોને તમારી તરફ આકર્ષવામાં સફળ થશો. નોકરીમાં કામ કરતા લોકોએ આજે અધિકારીઓની સામે તેમના વિચારો રજૂ કરવા પડશે, નહીં તો તેમની વચ્ચે ગેરસમજ થઈ શકે છે. તમે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવશો. તમારા પરિવારના સભ્યો કોઈ મુદ્દા પર તમારાથી નારાજ થઈ શકે છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળો રહેશે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે અને તેમને સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. તમારે કેટલાક અજાણ્યા લોકોથી સાવચેત રહેવું પડશે, નહીં તો તેઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. આજે કોઈ સદસ્યના લગ્નના પ્રસ્તાવને મંજૂરી મળવાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને પરિવારના તમામ સભ્યો એકરૂપ દેખાશે. જો વરિષ્ઠ સભ્યો આજે તમને કેટલીક જવાબદારીઓ સોંપે છે તો તમે તેને સમયસર પૂર્ણ કરશો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. તમે પરિવારના સભ્યો સાથે આનંદથી ભરપૂર ક્ષણો વિતાવશો. તમે સાથે બેસીને કેટલીક જૂની યાદો તાજી કરશો. જો તમારા મનમાં થોડી ચિંતા ચાલી રહી હતી તો તે પણ સરળતાથી દૂર થઈ જશે. વેપાર કરતા લોકો કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરી શકે છે. તમારે કોઈ પણ અધૂરી માહિતી કોઈની સાથે શેર કરવાનું ટાળવું જોઈએ, નહીં તો કોઈ નુકસાન થવાની સંભાવના છે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ પોતાના કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ અને પ્રેમ જીવન જીવતા લોકો તેમના પ્રેમી સાથે સમાધાન કરી શકે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. પારિવારિક જીવન જીવતા લોકો વચ્ચે સારો તાલમેલ રહેશે અને બંને લોંગ ડ્રાઈવ પર જઈ શકશે. ભાગ્ય તમારા સાથે હોવાથી તમારી કેટલીક અટકેલી વ્યવસાયિક યોજનાઓ ફરી શરૂ થઈ શકે છે. ઘરેલું જીવનમાં સુમેળ રહેશે. તમારે પરિવારના સભ્યોની મદદથી કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડશે, નહીંતર તમારી કોઈ વાતથી તેમને ખરાબ લાગશે. જો તમને આજે પૈસા સંબંધિત કોઈ મદદની જરૂર હોય તો તે તમને સરળતાથી મળી જશે. આજે તમે બિઝનેસમાં નવી ટીમને પણ અંતિમ સ્વરૂપ આપી શકો છો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે કેટલાક ઉતાર ચઢાવ લઈને આવવાનો છે. તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે, પરંતુ તમારે તેનાથી ડરવાની જરૂર નથી. કાર્યસ્થળ પર તમારે તમારા વિરોધીઓનો સામનો હિંમતથી કરવો જોઈએ. કાર્યસ્થળમાં તમારે ધીરજથી કામ લેવું પડશે. જો તમે કોઈ કામમાં ઉતાવળ બતાવો છો તો તેમાં તમારાથી ભૂલ થવાની સંભાવના છે. તમે તમારા પરિવારના સભ્યો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. તમને તમારા કામમાં ભાગ્યનો પૂરો સાથ મળશે, જેને કારણે તમારા દરેક કામ સરળતાથી પૂર્ણ થશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારે શરૂઆતમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડશે, પરંતુ તમે તેનાથી ડરશો નહીં. જો તમે કોઈ વાતનો તણાવ અનુભવો છો તો તમારી દિનચર્યામાં યોગ અને કસરતનો સમાવેશ કરો. તમારે કોઈને પણ પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ, નહીં તો તમારા પૈસા પાછા મળવાની શક્યતા ઘણી ઓછી છે. તમારે પરિવારના કોઈ સભ્યની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.